बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक पेज 729, 729 પાનું, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત. આત્માની એટેન્શનની પોઝિશન. પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો. पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। परम पुरुष प्रभु सद्गुरु, परम ज्ञान सुख धाम, जेणे आप्यो भान निजे, तेने सदा प्रणाम। श्री परम गुरवे नमः, परम प्राचार्य गुरवे नमः। श्रीमद राजचंद्र वचनामृत उपदेश छाया, आंक 12, पृष्ठ संख्या 729। ક્યાં ક્યાં સાધક જીવ ભૂલ ખાઈ જાય છે. આપણે ગુજરાતીમાં થાપ ખાઈ જાય છે. બહુ ડાયો છે, બહુ હોશિયાર છે, બહુ ભણેલો ગણેલો છે, બહુ વિદ્વાન છે, વળી વ્રત વગેરે પણ લીધા છે, પણ ક્યાંક થાપ ખાઈ જાય છે. જીવને પોતાને ડાહ્યા કહેવરાવવું બહુ ગમે છે. વગર બોલાવે ડાપણ કરી મોટાઈ લે છે. જે જીવને વિચાર નહીં તેનો છૂટવાનો આરો નહીં. જો વિચાર કરે અને સાચા માર્ગે ચાલે તો છૂટવાનો આરો આવે.
જીવને એટલે આપણને. આપણે કોણ છીએ? આપણે જીવ છીએ. કોઈ મતાર્થી જીવ હોય, કોઈ આત્માર્થી જીવ હોય, કોઈ મુમુક્ષુ જીવ હોય. અને કદાચ જ્ઞાની હોય તો પણ વાંધો નહીં, કારણ કે આત્મજ્ઞાન થાય તો પણ આગળની સાધના તો ચાલુ જ રાખવાની છે. એટલે જગતના સામાન્ય જીવોને પોતાને ડાયા કહેવરાવવું બહુ ગમે છે. લોકોમાં વાહવા થાય. 500,000 માણસો એમ કે ભાઈ તમે બહુ સારો સ્વાધ્યાય ભક્તિ પ્રવચન આપો છો. ડાયા કહેવરાવવું બહુ ગમે છે, ડાયા થવું ગમતું. અહીં ડાયા એટલે પરમાર્થમાં વિચારવાનું. બીજા ડાયા કહીએ એટલે ડાયા એટલે સાચા, સન્માર્ગને અનુસરવા વાળા, સાચા માર્ગાનુસારી, સાચા મુમુક્ષુ થવું ગમતું નથી, પણ હું મુમુક્ષુ છું એમ તમે બધા માનો. આવી એક નીચેની હલકી દશામાંથી જીવ પસાર થઈ રહ્યો છે. પાછું ગમતું નથી, બહુ ગમે છે. સુયશ તો જ્ઞાનીઓને પણ હોય, સુયશ તો જ્ઞાનીઓને પણ હોય. ગઈકાલ વાંચ્યું ને ભાઈ, 5મી યોગ દ્રષ્ટિ સમુચ્ચય ઉપરથી 8 દ્રષ્ટિની સજ્જાઈમાં એ વાત વાંચી હતી. આઠ દ્રષ્ટિની જ્ઞાની ધર્માત્માઓ ને સુયશ હોય, વા ના પણ હોય, નિયમ નથી. અહીં કે છે અંશે હોય હા અવિનાશી ઉદ્ગલ જાલ તમાસે રે ચિદાનંદ ઘન સુયશ વિલાસી કેમ હોય જગનો આશી રે એમ કે છે. પછી પાછા આગળ કે છે 6ઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં ધીર પ્રભાવી રે આગળ યોગેથી મિત્રાદિયુક્ત ચેત લાભ ઇષ્ટનો રે દ્વંદ્વ અદૃશ્યતા જનપ્રિયતા હોય નિત ધન ધન શાસન શ્રીજીના વર તણુ ધન ધન શાસન શ્રીજીના વર. ભગવાનની વાણી સમજવી બહુ બહુ કઠિન છે. સાહેબ ઘડીકમાં આમ બોલો છો ને ઘડીકમાં આમ બોલો છો કે તમારું ઠેકાણું. જે અપેક્ષાએ જે વસ્તુ કહેવામાં આવે તે અપેક્ષાએ આત્મકલ્યાણ અર્થે જો તું તે વાત સમજે તો કલ્યાણ થાય.
પણ વાત એક દ્રષ્ટિથી ચાલતી હોય અને તે વખતે બીજી દ્રષ્ટિ લાવીને મૂકે તો કોઈ મેળ પડે. રાવણ બહુ ખાસ યાદ રાખવાનું છે. 8મી ગાથા બોલીએ ત્યાંથી ખરી આત્મસિદ્ધિ પછી ચાલુ થાય છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવો તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન તે. ડાયા કેવરાવવું છે અને તે પાછું ડાયા કેવરાવવું બહુ ગમે છે. સાધકના વ્યવહારથી 5 દુશ્મનો છે. એમાં પહેલી જ કીર્તિ મૂકી. કીર્તિ, કાંચન, કામિની, કાયા અને કુટુંબ. ખરેખર આ વસ્તુઓ નહીં, પણ એ વસ્તુઓ પ્રત્યેની આસક્તિ. પણ કથનચિત આગળ જતા એ વસ્તુઓ પણ બાધક છે. પણ એ વાત ગુરુ ગમતી ધીમે ધીમે સમજવી. અત્યારે પ્રાસંગિક છે. સારા, ડાયા, વાઇઝ, પ્રજ્ઞાવાન કેવડાવવું છે, પણ એ થવું જોઈએ. માહિતીને જ્ઞાનમાં ટ્રાન્સફોર્મ કરવાની, જ્ઞાનને પ્રજ્ઞામાં, વિઝડમમાં ટ્રાન્સફોર્મ કરવાની અને વિઝડમ દ્વારા આત્મ સાક્ષાત્કાર, સેલ્ફ રિયલાઇઝેશન સુધી પહોંચવાનું છે. એમાં આગળની દશાને પ્રાપ્ત કરવામાં આ 5 અપેક્ષા એ વિઘ્નો છે. જેને કીર્તિ ને પોતાની માને એને શું ભૂલ કરી કહેવાય ભાઈ? શું થઈ એની ભૂલ? કીર્તિને પોતાની માને તો સુયશ કીર્તિ નામના કર્મના ઉદયને પોતાનું સ્વરૂપ માન્યું. શું ભૂલ કરી? શાસ્ત્ર ભાષામાં સુયશ કીર્તિ નામના કર્મના ઉદયથી ઉપજેલા સંયોગોને પોતાનું સ્વરૂપ માન્યું. આત્મા સુયશ કીર્તિ નામ કર્મ નથી. આત્મા તો તેનો જ્ઞાનના છે. એ પ્રમાણે કાંચન એટલે પુણ્ય, કામિની એટલે જે રીતે તું અર્થ લે તે રીતે, પુરુષ વેદનો ઉદય વગેરે એ આત્મા નથી. એ આત્મા નથી. કાયા નામ કર્મનો ઉદય છે. મનુષ્ય આમ તો શુભ ગતિ ગણાય છે, પણ એને પોતાનું માને તો અશુભ થઈ ગયા ભાવ. શરીર તે પૂર્વે બાંધેલા શુભ નામ કર્મનો ઉદય છે, પણ એ આપણે નથી. આપણે એના જાણનાર છે. આપણે એનાથી જુદા છીએ. કુટુંબ એ પણ પુણ્યનો ઉદય છે. દરરોજ બોલીએ છીએ, પણ જયારે એપ્લાય કરવાનું આવે ત્યારે ભૂલી જઈએ છીએ. આપણું ટટ્ટુ દશેરાને દિવસે દોડતું નથી, એટલે આપણું કામ થતું નથી. એકદમ થાય પણ નહીં, પણ એનો અભ્યાસ છે, એની સાવચેતી છે, સાવધાની છે, જાગૃતિ છે. છેલ્લો મુદ્દો આવ્યો ને જે એ વિશે શું કહે છે અમૂલ્ય તો વિચાર? શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો
વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહો હો એક પળ તમને હવો. સાહેબ અમે તો શાવક છીએ એટલે અમારું તો બધું હોય ને, હોય નો વાંધો નહીં, પણ એને પોતાનું માનવું એમાં મેજર ઓબ્જેક્શન છે. આ દીકરો છે મારો નહીં તો કોનો? દીકરાનો સ્વામી દીકરો છે, દીકરો તારો નથી, દેહ તારો નથી, તો દીકરો કેવી રીતે તારો હોય? દૂરનો છે કે જ્યાં માંદો પડે તો એની સેવા કરવી કે નહીં? જેવી તારી સ્થિતિ કરવી, સામાન્યપણે કરવી, કારણ કે અત્યારે તું એવી અવસ્થામાં છે. પરંતુ ઋષભદેવ ભગવાને તો ન કરી, પેલા બે નો આવ્યા એમની સાથે. ઋષભદેવ ભગવાન નીકળ્યા, એ ક્યાં જાઓ છો બાપુજી? પેલા કે અરે ભાઈ તમને ખબર ન પડે, તમે નાના છો, મારે અનંત આનંદ પ્રાપ્ત કરવો છે. કે અમારે આનંદ આનંદ પ્રાપ્ત કરવો છે. ભાઈ હજુ તમને બહુ સમજણ ન પડે, તમે હજુ થોડો વખત રાજ કરો, પછી ના તમારે અનંત આનંદ જોઈએ છે, અમારે પણ અનંત આનંદ. બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા, એવું થયું એમાં તો. વ્યવહારિક વાત છે. હે પેલા બે રહી ગયા પાછા મોટા, ભરત ને બાહુબલી. જરા મોડા પડે હો, એ રહી નથી ગયા. એ બંને પણ પરમાત્મા થઈ ગયા, પણ જરા ડિલે. The attainment of salvation was delayed. મોડા પડ્યા, પણ મોડા બહુ મોડા નથી પડે, એ જ ભાવમાં પહોંચી ગયા. ડાયા કહેવરાવવું ગમે છે, પણ ડાયા થવું નથી. તો ભગવાનને ઘેર શોમેનશીપના માર્ક મળતા નથી, પણ સત્યના, હોવાપણાના, પરમાર્થના માર્ક મળે છે. માન્યતા તે માન્યતા છે અને દશા તે દશા છે. માન્યતા તે માન્યતા છે અને દશા તે દશા છે. માન્યતા સાચી હોય તો એના માર્ક છે, પણ પૂરા નથી. પૂરા નથી. ક્ષાયિક સમકીર્તિ એવા તીર્થંકર આદિ હોય તો પણ જ્યાં સુધી આગળ ન વધે ત્યાં સુધી કેવળ જ્ઞાન આદિ પ્રગટે. બેન બહુ કહે છે હવે, એટલે એક વાર લઈશું. દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ મિથોદ્વયમિદમ નનુ સવ્યપેક્ષમ તસ્માન મુમુક્ષુ અધિરોહતુ મોક્ષ માર્ગમ દ્રવ્યમ પ્રતિત્ય યદિવા ચરણમ પ્રતિત્ય. મોટા પુરુષ છે, આવો સ્વાધ્યાય બહુ જાહેરમાં લઈએ તો કે ઠેકાણું. હકીકત છે. એકલી શ્રદ્ધાથી મોક્ષ થાય નહીં, એકલા જ્ઞાનથી મોક્ષ થાય નહીં, એકલા ચારિત્રથી મોક્ષ થાય નહીં, પણ તે ત્રણેયનો યથાયોગ્ય પ્રમાણમાં અને યથાયોગ્ય વિધિથી, યથાયોગ્ય ક્રમથી સમન્વય થાય તો જ એક એવો અપૂર્વ ભાવ ઉપજે છે, તેને ભગવાન મોક્ષ માર્ગ કહે છે. નિશ્ચય મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી ને મોક્ષ માર્ગ. આ શું કર્યું સાહેબ? આ પેલા સર્કસ વાળા કરે છે ને, ઘણા બધા હોય, એની ઉપર પાછા બીજા ઉભા રહે, પાછા એની ઉપર ઉભા રહે, પાછા એની ઉપર, પણ સૌથી ઉપર તો લક્ષ્ય એનું રાખવાનું, દ્રષ્ટિ એની રાખવાની. અહમિકો ખલુ શુદ્ધો, અહમિકો ખલુ શુદ્ધો. શક્તિ નથી હજુ,
પણ શ્રદ્ધા કરી શકે છે. શક્તિ નથી પણ શ્રદ્ધા કરી શકે છે. પણ એકલી શ્રદ્ધાથી કામ નહીં થાય. એ શ્રદ્ધા પ્રમાણે જીવન ગોઠવવાનું. વગર બોલાવે ડાપણ કરી મોટાઈ લે છે. આપણે ઘણી વાર એવું થાય છે. અહીંયા આગળ પેલી ક્વિઝ હોય ને, ક્વિઝમાં પેલો પ્રશ્ન પૂછાય ને તો બોલી જાય છે શ્રોતા વર્ગમાંથી. બોલવાનું નથી. એ પેનલમાં જે બેઠા હોય એટલાને જ બોલવાનું, બીજા કોઈ નહીં બોલવાનું. મોક્ષ માર્ગના બે પડખા છે, બે પાસા છે. ન કરવું તે પણ મોક્ષ માર્ગ છે, ન કરવું તે પણ મોક્ષ માર્ગ છે, અને કરવું તે પણ મોક્ષ માર્ગ છે. અમે સાદી ભાષામાં બોલું છું, તમારા વિદ્વાનોની ભાષામાં હવે બોલું. મોક્ષ માર્ગ નિષેધાત્મક પણ છે અને મોક્ષ માર્ગ વિધેયાત્મક પણ છે. The path of salvation consists of a synergistic combination of don'ts and do's. શું બધું આ તમે હું ગોટાળામાં આવો છો? ગોટાળા છે, અંદરમાં ગોટાળા છે. એટલે બે તો સપ્ત વ્યસનના ત્યાગનો નિયમ લેવો જોઈએ. દરેક સજ્જન સન્નારીને હોય જ. તે વિના મોક્ષ માર્ગની પ્રાપ્તિ ભૂલી જવી, નિશ્ચય મોક્ષ માર્ગની. સપ્ત વ્યસન ત્યાગનો નિયમ હોવો જોઈએ. કોક વાર તો ત્યાં એટલું સ્ખલન, ત્યાં એટલું સ્ખલન. કારણ કે જ્યારે સપ્ત વ્યસન ત્યાગ કરે છે ત્યારે કઈ અચૌર્ય મહાવ્રત નથી ગ્રહણ કરતો કે બ્રહ્મચર્ય મહાવ્રત નથી ગ્રહણ કરતો. પણ જે કક્ષાએ જે છે તે કક્ષાએ એ આવશ્યક છે. એટલે જ્યારે કઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યાં ભાઈઓને પૂછવું હોય તો બહેનોને ન બોલાય, અને બધાને પૂછવું હોય તો હાથ જ ઊંચો કરાય. પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવા માટે નથી. જ્ઞાનીની આજ્ઞા હોય તો જ તે જ્ઞાન ભાષા રૂપે પ્રદર્શિત કરી શકાય. આવું બધું હું તમે વેદ્યા લાગો છો. My Lord is the greatest super scientist. My Lord is the greatest super scientist. મને અત્યારે તો ખ્યાલ ના આવે. તારા શરીરના કેટલા રોમ છે મારા સ્વામી જાણે છે. 1000 વર્ષ પહેલા તું કેવા વિચાર કરતો તો અત્યારે ડાયો ડમરો બેઠો છું ને મનમાં કેવા વિચાર કરે છે, અને 1000 વર્ષ પછી કેવા વિચાર કરવાનો છું એ પણ મારા સ્વામી જાણે. પણ મારા સ્વામી તો નિજા આનંદ રસ લીન છે. એ આમ જાણતા નથી. એ એમની પૂર્ણ શુદ્ધિને લીધે જગતના ભાવો એમના આત્મામાં ઝળકે છે. પણ એમાં એમને કઈ ઇન્ટરેસ્ટ નથી. એ તો હતું જ્યારે આચાર્ય હતા ત્યારે, મુનિ હતા ત્યારે, ભગવાન અરિહંત હતા ત્યારે પણ આમ તો નહોતું. પણ એમને એવો તીર્થંકર નામકર્મનો ઉદય હતો એટલે એમની દિવ્ય વાણી નીકળતી અને ડઝન બંધ, કુડી બંધ, સેંકડો માણસો, ભવ્ય જીવો પોતાનું કલ્યાણ કરતા. ભગવાનની ઓળખાણ થાય તો આત્મજ્ઞાન થાય. સાચા મુનિ મહારાજની ઓળખાણ થાય તો પણ આત્મજ્ઞાન થાય, અને સાચા જ્ઞાનીની ઓળખાણ થાય તો પણ આત્મજ્ઞાન થાય. કે એમ કેમ સાહેબ? તમે તો 3 વસ્તુ કેમ કીધી? ત્રણેય શુદ્ધાત્મા છે. ત્રણેય શુદ્ધાત્મા છે. એમાં ડિગ્રીમાં ભલે ફેર છે પણ ત્રણેય શુદ્ધાત્મા છે. માટે મહાપુરુષો કીધું કે જે જ્ઞાનીને ખરેખર ઓળખે છે તે
જ્ઞાની થાય છે. પછી ઇન્ટુ બ્રેકેટ સમજી લો, ક્રમે કરીને. એવું કેમ તમે લીધું? એવું પાછું અન્યત્ર કીધું. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. બોધ બીજ એટલે આત્મજ્ઞાન. સામાન્યપણે તો વગર બોલાવે આપણું ડાપણ વાપરવું નહીં અને મોટાઈ કરવી નહીં. જે જીવને વિચાર નહીં તેનો છૂટવાનો આરો નહીં. ઘણો વિસ્તાર છે, ટૂંકમાં આપણે વિચારી રહ્યા છીએ. ટૂંકમાં વિચાર એટલે ઉપયોગ. વિચાર એટલે આત્માના જ્ઞાન ગુણની મુખ્યતાથી આત્માનો ભાવ, એનું નામ વિચાર. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર વગેરેમાં અથવા બીજા અધ્યાત્મ શાસ્ત્રોમાં એમ કહ્યું કે કર વિચાર તો જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. એટલું કઈ સહેલું નથી. અહીં તો ના કે છે જે જીવને વિચાર નહીં. આપણને વિચાર છે કે નહીં? વિચારવું. વિચારવું એટલે પૃથ્થકરણ કરવું. આપણે તો પ્રતિક્રમણ પણ કરતા નથી ને પ્રાયશ્ચિત પણ કરતા નથી. તો આત્માની સુધારણા કેવી રીતે થાય? જે આજે નિશ્ચય કર્યા અમલ વિશે કે વાતે ધર્યા સુધરવાનું વિશેષ મારે ક્યાં જઈ રે રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે શાંત પડે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે રાત્રે. જે જીવને વિચાર નહીં તેનો છૂટવાનો આરો નહીં. એટલે યમ નિયમ આદિ બધું કર્યું, નિયમ વ્રત પાળ્યા, પણ શરીરને પોતાનું માન્યું. મેં ઉપવાસ કર્યો છે, મારે ઉપવાસ છે, એટલે અભિમાન કર્યું. ત્યાગનું સ્વરૂપ જાણીને ત્યાગ કરો. ત્યાગનું સ્વરૂપ જાણીને ત્યાગ કરો. પર વસ્તુનો તું નિશ્ચય નથી તો સ્વામી છો જ નહીં. માટે જ્યારે એમ કહે કે મેં આ બધાનો ત્યાગ કર્યો છે ત્યારે અંદરમાં જાગૃતિ હોવી જોઈએ. મોહાશક્તિનો પણ ત્યાગ કરવો અને પદાર્થનો પણ ત્યાગ કરવો. કે પહેલા કોનો કરવો? કે સામાન્યપણે પહેલા પદાર્થનો ત્યાગ કરવો. સામાન્યપણે પહેલા પદાર્થનો ત્યાગ કરવો. પણ પદાર્થનો ત્યાગ કરતી વખતે ધ્યાન રાખવું કે મને એની આસક્તિ છૂટી છે કે નહીં, મને એનો મોહ છૂટ્યો છે કે નહીં. માટે બંને પદ્ધતિ ભગવાનના માર્ગમાં છે. પહેલા ત્યાગ કરે એનું નામ સિદ્ધાંત પદ્ધતિ, અને પહેલા જ્ઞાન કરી અને પછી ત્યાગ કરે એનું નામ અધ્યાત્મ પદ્ધતિ. એ બેનો સમન્વય છે. આ દ્રવ્યાનુસારી ચરણમ અને ચરણાનુસારી દ્રવ્યમ. જે શાસ્ત્રમાં એ કળશ આવે છે એટલે પ્રવચન સાર, પ્રજ્ઞાપન 3 અને પહેલો શ્લોક. ગાથા નહીં, શ્લોક. કારણ કે ગાથા તો પ્રાકૃતમાં છે. ત્યાં આગળ અધ્યાત્મ શાસ્ત્ર છે. એટલે કોને
દીક્ષાનું આહ્વાન કરે છે આચાર્ય. અલૌકિક છે. વાંચવું કોક વાર, ભલે સમજણ ન પડે તોય વાંચવું. કેવી રીતે ભગવાન ઉપદેશ આપે છે એ જો જાણે આ જીવ તો પણ એના છક્કા છૂટી જાય. પરમાર્થી ભગવાન ઉપદેશ આપતા જ નથી અને તોય ભગવાન ઉપદેશ આપે છે. ભલે દરેક માટે નથી, પણ જેને જે પ્રમાણે જેટલી શક્તિ ભક્તિ હોય તે પ્રમાણે સમજવું. જ્ઞાની ભગવંતોની પ્રચુર અનુભવવાણી છે. જ્ઞાની ભગવંતોની પ્રચુરપણે અનુભવવાણી છે. એટલે કહે છે આહ્વાન તો દીક્ષાનું કરે છે, પણ એનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરે છે? આમ તો બહુ મોટું છે, આપણે ટૂંકમાં લઈએ છીએ. દુઃખથી સર્વ પ્રકારે મુક્ત થવાના અર્થી એવા મારા આત્માએ જે રીતે સામ્ય નામના સામાન્યને અંગીકાર કર્યું તે રીતે બીજા કોઈ આત્માને પણ જો સર્વ દુઃખથી મુક્ત થવાની ઈચ્છા હોય તો તે પણ સામાન્યને અંગીકાર કરો. તે સામાન્યને અંગીકાર કરવાનો જે માર્ગ, તેની યથાર્થ અનુભૂતિ કરી છે જેમણે, તેવા માર્ગના પ્રણેતા અમે આ ઉભા. અત્યારે તો સાંભળી લઈએ કે આવું બધું અહંકાર કરે એ જ્ઞાની હોય? અત્યારે આ કાળે આ ક્ષેત્રે અમે તે સામાન્યના માર્ગના નેતા નથી, પ્રણેતા. એટલે પ્રકૃષ્ટપણે નેતા. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભુભૃતા જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણ લબ્ધે. જો શરીરને પોતાનું આપણે માનીએ, જો વાણીને આપણી પોતાની માનીએ અને મનના તરંગોને આપણું મૂળ સ્વરૂપ માનીએ તો આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. તો કે શું કરવું? કાયાથી ખોટા કામ ન કરવા, વાણીથી ખોટા કામ ન કરવા, વિચારથી ખોટા વિચાર ન કરવા અને જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે સુવિચારો કરવા. એ બોલીએ અને પછી અંતમંગળની નજીક છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. જો વિચાર કરે અને સાચા માર્ગે ચાલે તો છૂટવાનો આરો આવે. જો વિચાર કરે એટલે જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે સારા, પવિત્ર, ઉમદા, દિવ્ય વિચારો કરે. એટલે આપણે જો કરીએ
અને સાચા માર્ગે ચાલે. એકલા વિચાર કરે પણ એ વિચાર પ્રમાણે આચરણ પણ કરવું જોઈએ. તમારે મુંબઈ જવું છે તો રૂમમાં વિચાર કર્યો મારે મુંબઈ જવું છે, મારે મુંબઈ જવું છે, મારે મુંબઈ જવું. યુ આર સિરિયસ, તમે સાચા પણ છો કે તમારે ખરેખર જવું છે. તો તમે વિચાર કર્યા કે મારે મારે મુંબઈ જવું છે, મારે મુંબઈ જવું છે, મારે મુંબઈ પહોંચી જાઓ મુંબઈ. પ્રમાણથી વાત ચાલે છે અત્યારે. તમારે મુંબઈ જવાની ટિકિટનું જે પણ કંઈ બુકિંગ કરવું પડે તે કરાવવું જોઈએ. તે ટિકિટનું બુકિંગ મળે તો પછી જે દિવસની ટ્રેન હોય કે પ્લેન હોય તે દિવસે સ્ટેશન પર જઈને પોતાનો ડબ્બો શોધીને પોતાની સીટ જે હોય ત્યાં બેસવું જોઈએ. પહોંચી ગયા ને કે ના? હજુ તો કાળ ઉપર અમદાવાદની હવા ખાય છે. તમે કહો છો ને હજુ ચાલુ છે. પછી એ ટ્રેનમાં બેસી રહેવું પડે, પછી ગાડી ઉપડે અને જે સ્ટેશન મુંબઈ જવું હોય તો મુંબઈ જ ઉતરવું જોઈએ. ભલે તારે કોઈ કારણસર વડોદરાથી ચેવડો બેવડો લેવો હોય તો લે, કે સુરતથી ગાડી લેવી હોય તો લે, પણ ત્યાં પછી કે આપણે હવે તો મુંબઈ પહોંચી ગયા, જોજે તરત વિસલ વાગે એ પહેલા પાછું ડબ્બામાં પોતાની સીટ પર બેસી જવું જોઈએ. અને મુંબઈ આવે તો બોરી જ્યાં દીકરો આવવાનો હોય કે ત્યારે જ્યાં જવાનું હોય ત્યાં આગળ બોરીવલી ઉતરવું કે દાદર ઉતરવું કે બોમ્બે સેન્ટ્રલ ઉતરવું, તે પ્રમાણે સાચા માર્ગે ચાલે તો છૂટવાનો આરો આવે. કમ્પ્લીશન ખાતર આગલું કહે છે ને, આગલું વાક્ય બાહુબલીજીના દ્રષ્ટાંતે અહંકારથી માનથી કૈવલ્ય પ્રગટ થતું નથી. એ તો બહુ મોટા પુરુષ હતા, મહાજ્ઞાની હતા, તો પણ સૂક્ષ્મ અહંકાર રહી ગયો તો એ જ્યારે છોડ્યો ત્યારે કામ થયું. અહંકાર તો એમને છૂટેલો જ હતો, જ્ઞાની હતા એટલે. પણ સૂક્ષ્મ અહંકાર ક્યારે છૂટે બા? ના, સૂક્ષ્મ અહંકાર ક્યારે છૂટે? 8મા ગુણસ્થાનના અંતે માન કષાયનો નાશ થાય. એ કર્ણાદ યુગનું કથન છે અને બરાબર છે. જેમ લોભ કષાય 10મા ગુણસ્થાન અંતે તોડો છો ને, ભય વગેરે પણ 8મા ગુણસ્થાન અંતે જાય. પણ એ સૂક્ષ્મ અપેક્ષા. આમ તો સમ્યક દ્રષ્ટિ થયા એટલે બધા ભય જતા રહ્યા, પણ એ સામાન્ય કથન છે. જે અપેક્ષાએ જે કથન જ્યાં હોય તે અપેક્ષાએ તે કથન ત્યાં સમજવું. માટે સમસ્ત ભગવાનની વાણી તે ગુરુગમ અને ગુરુ આજ્ઞાને આધીન છે એમ કે છે. આપણે અંત મંગળ રૂપે બોલીએ તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મોટા નાનાની કલ્પના છે. સૂક્ષ્મ ભૂલ થઈ કે નાના ભાઈઓને હું કેમ વંદન કરું, પણ આ તો કથાનું યોગ છે એટલે કથાનું યોગની અપેક્ષાએ સમજવું. કથાનું યોગની અપેક્ષાએ સમજવું. દ્રવ્યાનું યોગની અપેક્ષાએ સમજવું. ચરણાનું યોગની અપેક્ષાએ સમજવું. અને કર્ણાનું યોગની અપેક્ષા. તો એ માટે અંતમંગળ બોલીએ આપણે કે ભાઈ ભગવાનની વાણી, મહાન ગણધર પૂર્વાચાર્યોની વાણી, મહાજ્ઞાની પુરુષોની વાણી એકદમ પોતે પોતાની જાતે સમજી જાય અને આત્માનું કલ્યાણ થઈ જાય એવું કંઈ છે નહીં. એક MBBS કરવા માટે 5 વર્ષ જોઈએ, મોટા ડોક્ટર થવા માટે 9 વર્ષ જોઈએ, વિદેશમાં તો 12-13 વર્ષ જોઈએ સુપર સ્પેશિયાલિસ્ટનું કરવું હોય ત્યારે, દાખલ થાય ત્યારથી. હમણાં 2-3-4 જણા થયા છે ને બધા.
વિદેશમાં. 13 વર્ષ થાય ત્યારે સુપર સ્પેશિયાલિસ્ટ આવે. અને આત્મજ્ઞાન भगवान के घर अंधेर नहीं है, देर है. भगवान के घर अंधेर नहीं है, देर है. अंत मंगल बे अंत. मीर कहे प्रभु गहिर गंभीरा रुदेर होजी धीरा. आधी रात प्रभु दर्शन दीनो जमुना जी के तीरा. મને ચાકર રાખો જી, મને ચાકર રાખો જી, મને ચાકર રાખો જી. छिन प्रवचन दुर्गम्यता थाके अतिमतिमान. अवलंबन श्री सदगुरु सुगमयने सुख खान. सदगुरु परम कृपाणु त्रिलोकनाथ सब संतन के आनंद.